આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી. કેન્દ્રના રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ફ્યુચર કેમ્પ ગુજરાત પરિસંવાદનું કરાયેલ આયોજન. અમદાવાદ કાંકરિયા ખાતે વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023નો રંગારંગ પ્રારંભ. રાજ્યમાં સૌ પ્રથમ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું કરાયેલ આયોજન અને ગાંધીનગરમાં આગામી 11મી જાન્યુઆરીએ કૌશલ્ય વિકાસ વિષય પર સેમિનાર યોજાશે. કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કામોનું મુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. શ્રી શાહ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને મળ્યા હતા. મિત્રો, નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં પરિવર્તન કરવાનું કામ કર્યું છે. ગાંધીનગર લોકસભામાં ખાલી એક જ લોકસભામાં 6 લાખ લોકોને 772 કરોડથી વધારે રૂપિયાની લોન આપવાનું કામ આ સ્વનિધિ યોજનાએ કર્યું છે. અને ખાલી અમદાવાદમાં 3.25 કરોડની વ્યાજની સબસિડી આપણા બધા નાના લારી ગલ્લાવાળાને આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. અને 70,000થી વધારે લોકો QR કોડથી જોડાઈ 2 કરોડ રૂપિયા કેશબેક પણ મેળવી છે. આ બતાવે છે મોટા મોટા આંકડાઓ કે નાના વેપાર કરવા વાળા પણ દેશના અર્થતંત્રમાં કેટલું મોટું કામ કરી શકે. મિત્રો, સ્વનિધિની સાથે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, શ્રમયોગી માનધન યોજના, જનની સુરક્ષા યોજના અને વન નેશન વન રાશન કાર્ડ. કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાબરમતીના રેલવે ગ્રાઉન્ડ ખાતે સંસદ ખેલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે યુવા ખેલાડીઓને સંબોધન કરતા જણાવ્યું કે જીવનમાં જો ઊંચાઈને સર કરવી હશે તો હારવાની ટેવ અને જીતવાનું જુનૂન પેદા કરવું પડશે. ખેલો ગાંધીનગર એના માધ્યમથી 1,50,000 કરતા વધુ બાળકો, કિશોરો અને યુવતીઓ રમશે, જીતશે અને ગુજરાતનો ઝંડો ફહેરાવશે. પૂરા ગાંધીનગર ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા સાંસ્કૃતિક મહોત્સવ લગભગ 15,000 જેટલા કલાકારો કોઈ ચિત્રની સ્પર્ધામાં ભાગ લેશે, કોઈ નિબંધની, કોઈ સુગમ સંગીતની, કોઈ વાદ્યની, અનેક પ્રકારની કલાઓને સ્પર્ધામાં ઢાળી પોતાના વિકાસની સાથે સાથે ગાંધીનગરના સાંસ્કૃતિક વિકાસની પણ ચિંતા કરશે. પ્રીમિયર લીગ પણ ચાલુ થવાની. આ 1,50,000 સિવાય બીજા 42,000 યુવાઓ ક્રિકેટની સ્પર્ધામાં જોડાશે. મનોરંજન પ્રવાસ, જે આંગણવાડીમાં રહેતા ગરીબ વર્ગના, પછાત વર્ગના બાળકો, એમને મનોરંજન પ્રવાસમાં બધી જ રાઈડનો આનંદ અપાવવાનો અને એમનો 1 દિવસનો મનોરંજનનો પ્રવાસ કરવાનો પણ કાર્યક્રમ છે. અને સાથે સાથે લાભાર્થી પર્વના માધ્યમથી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની બધી યોજનામાં ગાંધીનગર લોકસભામાં કોઈ બાકી ના રહી જાય એ પ્રકારનું સેચ્યુરેશન લાવવાનો પ્રયાસ આ જન મહોત્સવ કરવાનો. કેન્દ્રના રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ફ્યુચર કેમ્પ ગુજરાત એટલે કે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સના ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાઈ ગયો. ડોક્ટર માંડવિયાએ ભરૂચ ખાતે આયોજિત પ્રી સમિટ સેમિનારમાં જણાવ્યું કે અમારી સરકાર ગરીબલક્ષી, ખેડૂતલક્ષી અને ઉદ્યોગ ફ્રેન્ડલી સરકાર છે. देश बदल रहा है, देश आगे बढ़ रहा है और नया भारत का निर्माण हो रहा है. Chemicals, petrochemicals, pharmaceuticals, it's not only for today relevant, but it's all time relevant.
ये आज के लिए हम उसके पर विचार करें या तो कोई राइजिंग सेक्टर हो, ऐसा विषय नहीं है। ये बहुत पुराना विषय है, हमारे जीवन के साथ जुड़ा हुआ विषय। आप अपने स्वयं को देखो, आप अपनी दिनचर्या का पार्ट के रूप में केमिकल्स, पेट्रोकेमिकल्स को देखो। अरे मैं केवल इतना ही कहूंगा, आप सब लोगों ने कार्ड लगाया है, आपका आइडेंटिटी कार्ड, देखो ये केमिकल्स और पेट्रोकेमिकल्स है। सुबह में आप उठते हैं तब से शाम तक, ये हमारा जीवन का एक हिस्सा है, नॉट ओनली टुडे बट पास्ट टाइम ऑल्सो। आप अजंता इलोरा की केव्स देखो, देश का साइंस को उस वक्त केमिकल्स और पेट्रोकेमिकल्स में हमारा साइंस कितना था, आज आप जाके देखो। मैं 2 साल पहले गया था, 2000 पुरानी केव्स है ऐसा कहते हैं, लेकिन आज भी ऐसा वहां जो पेंटिंग है वो अभी आपने लगेगा कि कल बनाया है क्या। और इंडस्ट्रीज के लिए गुजरात एक ऐसा डेस्टिनेशन है दोस्तों, ऑल टाइप ऑफ इकोसिस्टम इज हियर। प्रोएक्टिव गवर्नमेंट है, टेबल गवर्नमेंट है, टेबल पॉलिसी है, यहाँ का कल्चर इंडस्ट्रीज है। और जिस धरती पर हम बैठे हैं भरूच, सदियों से ये इंडस्ट्रीज का सेंटर रहा है। सदियों पहले मध्यकालीन युग में यही भरूच से दुनिया के साथ ट्रेड चलता था। हम इस राज्य में रहते हैं जिस राज्य को 1600 किलोमीटर का कोस्टल लाइन मिली हो, और दुनिया के साथ ट्रेड करना, दुनिया को अपना करना, हम दुनिया में समाविष्ट हो जाना। हम दुनिया में कहां भी जाते हैं वहां गुजराती होते हैं, वहां भारतीय होते हैं, लेकिन एक कंट्री वहां गौरव लेती है कि हमारे यहाँ गुजराती है। हमने वहां ऐसा लेवल किया है, हमने हमारा कल्चर से सीखा है। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023નો પ્રારંભ કરાવ્યો। કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ કાર્નિવલ નૃત્ય, સંગીત, કલા અને મોડર્ન ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા જઈ રહ્યો છે। શહેરમાં વસતા લોકોને, ખાસ કરીને શ્રમજીવી સેવા વસ્તીના પરિવારને આનંદ, મનોરંજન, સહેલગા એક જ સ્થળે અને વિવિધતા સાથે મળે તે માટે કાંકરિયા કાર્નિવલ નગરોત્સવ બન્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાર્નિવલ હવે તો દર વર્ષના ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે। આ કાંકરિયા કાર્નિવલ ગરીબ સેવા વસ્તીના બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાને ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ પણ બન્યું છે। અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને પણ બિરદાવે છે। જગન્નાથજીની રથયાત્રાની જેમ જ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે। કાંકરિયા કાર્નિવલનું આ 14મું વર્ષ। આ વર્ષની કાંકરિયા કાર્નિવલની થીમ વસુદેવ કુટુંબકમની થીમ પર કાર્નિવલનું આયોજન બદલ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ વખતે કાંકરિયા કાર્નિવલ નૃત્ય, સંગીત, મલ્ટીમીડિયાના કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વયવાળા નવ ભારત તરીકે ઉભરી આવ્યું છે। પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલીઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય બસ એટલી જ હતી। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આ તળાવની કાયા પલટ કરી અને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્ર સ્થાન બનાવવા શ્રમ યજ્ઞ શરૂ કર્યો। અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી વર્ષ 2006માં રૂપિયા 36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રન્ટનું निर्माण કરવામાં આવ્યું। શ્રી નરેન્દ્રભાઈના અવિરત શ્રમ અને દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે કાંકરિયા લેક ફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશન સ્પોટ બની ગયું છે। બદલાતા સમયમાં આપણા પ્રાચીન યોગનું મહત્વ વિશ્વભરમાં વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે રાજ્યમાં સૌ પ્રથમવાર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે। વધુ વિગત આપે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ ગુરુ શિષપાલ રાજપૂત। सूर्य नमस्कार स्पर्धा गुजरात राज्य योग बोर्ड के माध्यम से देश और दुनिया में पहली बार की जा रही। हमारे देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की प्रेरणा से गुजरात राज्य सरकार के मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल, आदरणीय हर्ष भाई संघवी जी के मार्गदर्शन में ये सूर्य नमस्कार स्पर्धा पूरे गुजरात में हो रही है। इसके हमने 3 चरण रखे हैं।
3 एज वाइज अलग अलग ग्रुप रखे हैं, 9 से 18 साल के बच्चों की, 18 साल से 40 साल के वयस्कों की और 40 साल से ऊपर वालों कोई भी व्यक्ति सूर्य नमस्कार स्पर्धा में भाग ले सकता है। इसका प्रथम चरण हमने 19 दिसंबर को पूरा कर दिया है, जिसमें गुजरात भर के 18,000 गांव से और सभी वार्ड से प्रतिभागियों ने इसमें भाग लिया है। इसमें जो प्रतिभागी भाग लेंगे और उसमें जो विनर बन के आएंगे उनका फिर नेक्स्ट हम 26 तारीख को राज्य लेवल पर ये सूर्य नमस्कार प्रतियोगिता का आयोजन करेंगे और जो जिला लेवल पर जीत के आएंगे उनका राज्य स्तर पर हम 30 दिसंबर को इस प्रतियोगिता का आयोजन करेंगे। ये भारत में ही पूरी दुनिया में प्रथम बार इस प्रतियोगिता का आयोजन हो रहा है, जिसमें 16 लाख से ज्यादा लोगों ने रजिस्ट्रेशन किया है और इसमें हम 2 करोड़ रुपए से ज्यादा इनाम देने वाले हैं। इसका मकसद है कि योग का प्रचार प्रसार हो और हर युवा, हर देश का नागरिक सूर्य नमस्कार स्पर्धा से जुड़ा है। सूर्य नमस्कार हमें शक्ति देता है, ऊर्जा देता है। सूर्य नमस्कार करने में से इम्यूनिटी बढ़ती है। सूर्य नमस्कार करने के लिए व्यक्ति में एक अर्ली राइजर कल्चर आता है, सुबह जल्दी उठता है और ये दर्द और थकान से मुक्त करती है और व्यक्ति को तनाव से मुक्त करता है। इसलिए सूर्य नमस्कार की बहुत महिमा है। जो व्यक्ति रोज नियमित सूर्य नमस्कार करता है उसे कोई रोग नहीं होता, उसे कोई तनाव नहीं होता। तो ये बहुत ही बड़ा आयोजन है और ये राज्य सरकार के प्रयत्न से ये प्रतियोगिता हम पूरे गुजरात भर में कर रहे हैं और सूर्य की पहली किरण के साथ पहला वर्ष 2024 सूर्य की पहली किरण के साथ मोढेरा सन टेम्पल में राज्य स्तरीय एक बड़ा कार्यक्रम होगा, जिसमें हम जो विनर्स घोषित तो होंगे उन्हें हम प्राइज देंगे, इनाम देंगे। ये कार्यक्रम होगा और इसमें गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड भी बनेगा। इसमें सूर्य मंदिर मोढेरा के साथ साथ हम गुजरात के 108 जगहों पर इस कार्यक्रम को करने जा रहे हैं और ये सूर्य नमस्कार में पहली बार गुजरात राज्य योग बोर्ड के माध्यम से गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड होगा। तो ये पूरा आयोजन गुजरात की जनता को निरोगी बनाने के लिए, सब में अर्ली राइजल कल्चर पैदा हो, सबकी इम्यूनिटी बढ़े और गुजरात सशक्त बने, बलवान बने और दरेक व्यक्ति तक योग पहुंचे, घर घर तक योग पहुंचे। योग हमारी संस्कृति है, हमारे ऋषि मुनि, हमारे पूर्वज योगी थे। આવનારા સમયમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં લઈને રાજ્યના યુવાનોને કૌશલ્યબદ્ધ કરવા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 11મી જાન્યુઆરીએ કૌશલ્ય વિકાસ વિષય પર સેમિનાર યોજાશે। શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ કહ્યું કે આવનારા સમયમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય ધરાવતા યુવાનો માટેના વિષયોને સેમિનારમાં આવરી લેવામાં આવશે। ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ કરી શકે તે અંગેની થીમ આ વખતના વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણે ખાસ ધ્યાનમાં લીધી છે। આ વખતના વાઇબ્રન્ટ ગુજરાતનું જેમ આ બધાને ખ્યાલ છે, થીમ છે ઇન્ડસ્ટ્રી 4.0। ઇન્ડસ્ટ્રી 4.0 ને લક્ષ્યમાં રાખીને જે ઓટોમેશન થવાનું છે, જે વર્કપ્લેસ અને ઉદ્યોગોનું તકનીકીકરણ થવાનું છે, એના કારણે ટેકનોલોજી બેઝડ સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ્સની આવશ્યકતા દરેક ઉદ્યોગને રહેશે અને જેમ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જોવાઈ રહ્યો છે કે આવનાર 10 વર્ષોમાં ઘણી બધી જોબનું સ્વરૂપ બદલાઈ જશે અને આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રી 4.0 અને હવે પછી ઇન્ડસ્ટ્રી 5.0 પણ આવે છે। એટલે એને ધ્યાનમાં લઈને જે આ જોબ્સમાં બદલાવ આવવાનું છે એમાં આપણે કઈ રીતે બદલાવ લાવી શકીએ તે અંગેની થીમ આપણે પ્રથમ સેમિનારમાં લીધી છે। આ બંને સેમિનાર થકી આપણે આગળના આવનાર સમયમાં ગુજરાતના યુથને વધારેમાં વધારે રોજગારીની તકો મળે અને ગુજરાતનું યુથ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઊભા થઈ શકે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્કિલમાં નામ મેળવે અને સર્ટિફિકેશન તથા એમ્પ્લોયમેન્ટ મેળવે તેના માટેની પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતની સેમિનાર થકી કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂરો થયો। સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે। સંકલન હિના મોદી, લેખન, સંપાદન અને રજૂઆત ભરત દેવમણી।